આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા જેલમાંથી બહાર આવે એની ઘડીઓ ગણાઈ રહી છે। કાર્યકરો અને સમર્થકો અહીંયા છે। આપણી સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ છે, જે ચેતર વસાવાના મિત્ર પણ છે। યુવરાજસિંહ, ચેતરભાઈ બહાર આવશે પછી શું? આજે જોવા જઈએ તો અમારા માટે દિવાળી જેવો દિવસ છે। દિવાળી કરતાં પણ વધારે સારો દિવસ છે અમારા માટે, કેમ કે જેલ કા તાલા તૂટેગા, ચેતરભાઈ વસાવા છૂટેગા। આજે દિવસ છે કે જ્યારે ચેતરભાઈ વસાવા 40 દિવસ કરતાં પણ વધારે આજે એને જેલવાસ ભોગવ્યો છે। આજે જેલવાસ ભોગવી અને જ્યારે બહાર આવી રહ્યા છે ત્યારે અમારો પહેલો કાર્યક્રમ એવો હતો કે અમે મોવી ચોકડીએ જે લોકો, ખાસ કરીને જે લોકચાહના છે અને લોકલાડીલા જે ચહેરો છે તેને કારણે ઘણા બધા લોકો આજે એને મળવા માટે સ્વેચ્છા અને સ્વયંભૂ રીતે આવી રહ્યા છે। તો મોવી ચોકડી ખાતે પહેલાં સૌપ્રથમ એની કહી શકાય કે જનસભા અથવા તો એનું જનસંબોધન રહેવાનું હતું। ત્યારબાદ કહી શકાય કે અમારા જે દેવમોગરા જે માતાજી છે એ માતાજીને ત્યાં જવાનો પણ અમારો કાર્યક્રમ છે। ત્યારબાદ અમદાવાદ છે તો અમદાવાદ સાંજે 5 વાગે આજુબાજુમાં પ્રેસ કોન્ફરન્સ કરવાનો પણ કાર્યક્રમ છે। અને આવતીકાલે વિધાનસભાનું સત્ર, જે કહી શકાય બજેટ સત્ર, એ પણ શરૂ થઈ રહ્યું છે। તો એમાં જે અત્યાર સુધીમાં 40 દિવસની અંદર જે ઘટનાક્રમો બન્યા છે અને જે યુવાનોના શિક્ષણના, રોજગારીના જે પ્રાણ પ્રશ્નો છે એ વિધાનસભાના ફ્લોર ઉપર જાય એટલા માટે આદરણીય ચેતરભાઈ વસાવાને મળી અને આ તમામ જે વિગતો છે એ વિગતોથી અમે અવેર કરવા માગીએ છીએ, કેમ કે જેલવાસ દરમિયાન આ બધી બાબતોથી અવગત નહીં હોય તો એ તમામ બાબતોથી અમે એને અવગત કરાવીશું। પણ તેઓ બહાર આવશે, પરંતુ જે ભરૂચ લોકસભા સીટની લડવાની વાત છે તો ભરૂચમાં વાત કરીએ તો જે એમને શરતી જામીન મળે છે, જેની અંદર નર્મદા જિલ્લામાં પ્રતિબંધ છે ને ભરૂચ જિલ્લામાં તેઓ રેસિડન્ટ પણ નહીં રાખી, તો કેવી રીતે ચૂંટણી પ્રચાર કરશે? અને બીજું કે અનેક લોકો જે કોંગ્રેસના હોય કે આમ આદમીના એ ભાજપમાં જ રહે છે, તો ચેતરભાઈનું સ્ટેન્ડ શું રહેશે? તમને કેવું લાગે છે? આદરણીય ચેતરભાઈ વસાવાનું જો સ્ટેન્ડની વાત કરવામાં આવે તો અમે ચોક્કસપણે માનીએ છીએ કે આદરણીય ચેતરભાઈ વસાવા એ લોકો સાથે ક્યારેય દ્રોહ નહીં કરે, કારણ કે જે મતેથી એ જીતીને આવ્યા છે, એટલે કે જે લોકમત એને મળ્યો છે એ લોકમતનો ક્યારેય પણ એ વ્યક્તિ અનાદાર નહીં કરે, કારણ કે જમીન સાથે જોડાયેલા છે અને પોતાના દમ ઉપર એ ચૂંટાઈને આવેલા છે, કારણ કે 156ની જ્યારે વેવ હતી એની સામે જીતીને આવ્યા છે। એટલે ચેતરભાઈ વસાવા છે એ પોતાનું કહી શકાય પ્રભુત્વ જે છે એ જાણી રહ્યા છે અને જાણે પણ છે। એટલે ચેતરભાઈ વસાવા છે એ આમ આદમી પાર્ટીમાં જ રહેશે અને આવનાર દિવસમાં આમ આદમી પાર્ટીમાંથી જ એ લોકસભાની જે ચૂંટણી છે લડવાના છે। એટલે એમાં નિશ્ચિંત થઈ જાવ, કોઈ જગ્યાએ કોઈ પાર્ટીમાં ક્યાંય જવા નથી। જે પણ અફવાઓ છે એ ફક્ત અફવાઓ છે, કોઈ જગ્યાએ એ કહી શકાય કે બીજી રીતે લોભ લાલચ કે પ્રલોભનમાં આવે એમ નથી। અને આવનાર દિવસોમાં જે બીજી અન્ય જે પાર્ટીઓ છે જે પોતાના ક્યાંક ને ક્યાંક દાવેદારી નોંધાવી રહી છે, તો ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું એના ઘરમાં જ વિખવાદ છે। એટલે પોતાનામાં ઘરમાં જ્યારે વિખવાદ હોય, બરાબર, એટલે પોતાના ઘરમાં કાચના હોય ત્યારે એને બીજા ઉપર ક્યારેય પથ્થર ન ઉપાડવા જોઈએ, એ પ્રકારની વાત છે। એટલે બીજા લોકો જે પણ લડવા માગે છે એમને છૂટ છે તમતારે, જેને જે પણ લડવું હોય, પણ આદરણીય ચેતરભાઈ વસાવા એ આમ આદમી પાર્ટીમાંથી એ લોકસભા લડવાના છે। નેત્રંગ ખાતે જ્યારે જનસભા સંબોધાણી ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રી જ્યારે હાજર હતા ત્યારે દિલ્હીના મુખ્યમંત્રીએ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનરે એ જાહેરાત કરી ચૂક્યા છે કે ભાઈ અમારી લોકસભા, ભરૂચ લોકસભાનો ચહેરો એ આદરણીય ચેતરભાઈ વસાવા હશે। એટલે આદરણીય ચેતરભાઈ વસાવા છે ભરૂચ લોકસભામાંથી પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે। દાવેદારી નોંધાવશે, પણ પ્રચાર કેવી રીતે કરી શકશે? કારણ કે જે શરતી જામીન છે એને લઈને હવેની પ્રોસેસ કાનૂની તમારી શું રહેશે? ખાસ કરીને અત્યારે મેં હાઈકોર્ટની સમક્ષ દાદ માગી છે કે જે રીતે આદરણીય ચેતરભાઈ વસાવા ઉપર જે રિસ્ટ્રિક્શન મૂકવામાં આવ્યા છે, જે પ્રતિબંધિત જે વિસ્તારો કરવામાં આવ્યા છે, ખાસ કરીને નર્મદા અને જેની સાથે સાથે ભરૂચ, તો આ જે રિસ્ટ્રિક્શન છે એ પહેલાં દૂર કરી નાખવામાં આવે, કારણ કે જનપ્રતિનિધિ છે, જનપ્રતિનિધિ હોવાને નાતે એને તમામ વિસ્તારોમાં જવું પડતું હોય છે અને પોતાના વિસ્તારના જે પ્રાણ પ્રશ્નો હોય છે એ ઉઠાવવા પડતા હોય છે। એટલે પહેલી વહેલી અમે ન્યાયતંત્ર સમક્ષ ગયા છીએ ન્યાય માગવા માટે અને અમને આશા છે કે ન્યાયતંત્ર છે એમાં ચોક્કસપણે અમને ન્યાય આપશે। તેની સાથે સાથે અમે જોવા જઈએ તો હવે આવતીકાલથી એક કેમ્પેનિંગ પણ સ્ટાર્ટ કરી રહ્યા છીએ, ઘર ઘર ચેતર હર ઘર ચેતર। એટલે આજે ગુજરાતના જેટલા પણ યુવાનો છે જેની સાથે અન્ય અત્યાચાર થઈ રહ્યો છે, તમામ યુવાનો આજે ભરૂચ ખાતે ભેગા થશે અને ભરૂચ લોકસભાના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં જઈ આદરણીય ચેતરભાઈ વસાવાએ જેટલા પણ કાર્યો કર્યા છે એ તમામ કાર્યનું એ સર્વેયુ આપી અને આવનાર દિવસોમાં જે ચેતરભાઈ વસાવાનું જે વિઝન છે એ વિઝન રજૂ કરી અને એના માટે વોટ માગશે। જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી જે આદિવાસી નેતાઓ રહ્યા છે એ આદિવાસી નેતાને એન કેન પ્રકારે ભારતીય જનતા પાર્ટી છે એ હેરાન કરવાનું ષડયંત્ર કરતી રીતે, તમને પણ ખ્યાલ હશે કે ગતરોજ એક આદિવાસી સીએમ હેમંત સોરેન એને કહી શકાય કે ઈડી અને સીબીઆઈનો અલગ અલગ ડર બતાવી, જે એજન્સીઓ છે એજન્સીઓનો ડર બતાવી એમને પણ અત્યારે જેલમાં પૂરવામાં આવ્યા છે। એટલે આજે કિન્નાખોરી રાખવામાં આવી રહી છે આદિવાસી પ્રત્યે, તો એના માટે પણ આદિવાસી સમાજ છે એ આદિવાસી સમાજ એકજૂટ થઈ અને આનો જવાબ આપશે। તો આ હતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ। તેમણે જણાવ્યું કે જે ચેતર વસાવા જેલમાંથી બહાર આવશે, પરંતુ ત્યારબાદ તેઓ જે ભરૂચ લોકસભાની ચૂંટણી છે તેમાં અવશ્ય લડવાના છે
અને જે હાઈકોર્ટની અંદર જે મામલો જે છે એ હાઈકોર્ટમાં તેઓ જશે અને તેમની પર જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એ પ્રતિબંધ અને એ જે છે એના વિશે તેઓ કાર્યવાહી કરશે. ત્યારે જોવાનું રહેશે કે ધારાસભ્ય ચેતર વસાવા જ્યારે જેલમાંથી બહાર આવશે અને ત્યારબાદ તેઓની રાજનીતિ શું રહેશે. કારણ કે જોવામાં આવ્યું છે કે ઘણા નેતાઓ જે છે જે મજબૂતાઈથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં હતા પરંતુ તેઓ ભાજપમાં જાય છે. ત્યારે ધારાસભ્ય ચેતર વસાવા જેલમાંથી છૂટ્યા બાદ ભરૂચ લોકસભાની સીટને લઈને તેઓ લડશે અને કેવી રીતે લડશે એ તમામ મુદ્દે જે વાત કરશે તેના પર સૌની નજર છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.